પહેલગાંવ હુમલાને લઈ કેશોદ પોલીસ દ્વારા સતર્કના પગલે વાહન ચેકિંગ હાથ ધરાયું। કેશોદ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના અન્વયે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ તેમજ પીએસઆઈ બાલાસરા, પીએસઆઈ બ્લોચ મેડમ તેમજ કેશોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ રાજરોજ હાથ ધરવામાં આવ્યું, જેમાં ટ્રાફિકને અડચણ થતાં શાકભાજી, ફ્રૂટની લારીઓ, અન્ય વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં કેશોદના મુખ્ય રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થતાં લારીઓવાળાને ટ્રાફિક બ્રિગેડ જમાદાર ભીમભાઈ ખાબલા તેમજ ટ્રાફિક જવાનો દ્વારા લારીઓવાળાને પોલીસ દ્વારા પકડી દંડનીય કાર્યવાહી હાથ ધરેલ છે। કેશોદના માંગરોળ રોડ પર ચાંદીગઢ પાટિયા પાસે પીએસઆઈ બ્લોચ સાહેબ તથા પોલીસ જવાનો દ્વારા આવતા વાહનોના ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રતિનિધિઓ મનીષ ચુડાસમા દ્વારા પોલીસની સરાહનીય કામગીરી જોતા તેમણે ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને કામગીરીને બિરદાવી હતી। અહેવાલમાં ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જુનાગઢ। નમસ્કાર, હું છું મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પ્રતિનિધિ। આજ રોજ કેશોદની અંદર ચાંદીગઢના પાટિયા પાસે જે પોલીસની સરાહનીય, ખરેખર ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે, ત્યારે એમના વિશે મારે કહેવું હોય તો પીએસઆઈ બલોચ સાહેબના અધ્યક્ષસ્થાને આ જે ચેકિંગ ચાલુ છે એ આપણે જે પહેલગામમાં હુમલો થયો એના અનુસંધાને તેમજ અહીં કાયદાકીય રીતે લોકોને સમજણ પડે, કોઈ ગેરવાહનો આવી ન શકે, તેમજ તેમનું ફૂલ ચેકિંગ કરવું, ખૂબ જ આ બધું મેં મારી નરી આંખે જોયું છે, ત્યારે ખૂબ જ સારામાં સારી અને સરાહનીય કામગીરી છે। આ કામગીરી માટે હું કેશોદની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમજ કેશોદના જે બલોચ સર તેમજ તેમનો પૂરો પોલીસ સ્ટાફ જે આ જહેમત ઉઠાવી રહ્યો છે તે ખરેખર એક વંદનીય છે। જય હિન્દ, જય ભારત।